અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરીની રિવ્યુ બેઠક યોજાઈ। પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ। મેયર સહિત મનપાના પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। સાંસદ ધારાસભ્યો કોર્પોરેટર્સ પણ બેઠકમાં હાજર રહ્યા। ઝોન વાઇઝ મનપાની કામગીરી અંગે બેઠકો યોજાશે। પ્રજાના લોકોના વિવિધ પ્રશ્નોને લઈને તેમાં ચર્ચા કરવામાં આવશે। શહેરમાં ચાલતા વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવશે અને રોગચાળા મુદ્દે પણ અધિકારીઓને જરૂરી સૂચન અપાશે। કોંગ્રેસ કોર્પોરેટર્સને બેઠક અંગે જાણ ન કરવામાં આવી તેવા કોંગ્રેસ કોર્પોરેટર્સ તરફથી આક્ષેપ કરાયા છે। અમદાવાદ પૂર્વના જે ટ્રાફિકની વ્યવસ્થા, કારણ કે સારંગપુરનો બ્રિજ તૂટ્યો છે, એ સિવાયની જે ટ્રાફિકની સમસ્યા છે અને જે મેટ્રો સ્ટેશન 12 નંબરનું જે પ્લેટફોર્મ છે ત્યાં જે વ્યવસ્થા છે ત્યાં રોડો તોડી નાખ્યા છે, પણ ત્યાં રોડ દબાણ તૂટી ગયું છે પણ રોડ નથી બન્યા। એવી જે વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં એની ચર્ચા કરી છે। આવનારા સમયમાં અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યામાં વધુ કરીને અને કેવી રીતના સારી વ્યવસ્થા આપણે લોકોને આપી શકીએ એ માટેની વાત હતી। અને